નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના જાફરાબાદના જેટી વિસ્તારની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દોરડા પાડવામાં આવી હોવાની બાતમી મળી રહી છે। પ્રાપ્ત વિગત અનુસાર એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે જાફરાબાદ જેટી પર દોરડા પાડ્યો હતો। દોરડા દરમિયાન મોટી માત્રામાં પ્રતિબંધિત સામાન મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું। કુલ રૂપિયા 33.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારના સામાનનો સમાવેશ થાય છે। આ કાર્યવાહી દરમિયાન 4 આરોપીઓને સ્થળ પર ઝડપી પાડવામાં આવેલ છે, જ્યારે 11 જેટલા આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેમને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવેલ છે। એસએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પર લગામ લગાવવા માટે આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ રહેશે। જાફરાબાદ જેટી જેવા સંવેદનશીલ વિસ્તારમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય। આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચકાર મચી ગઈ છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસ અને એસએમસીની સંયુક્ત કામગીરીને કારણે ગેરકાયદેસર તત્વોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર, વીજપડી।